નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પાઠનો ભાગ 1 શીખી ગયા, જેનો અભ્યાસ તમે ધ્યાનપૂર્વક કર્યો હશે. હવે આપણે આ પાઠનો ભાગ 2નો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે આગળ વધીએ. બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. આમ બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં શરૂ થયું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આમ બક્સરનું યુદ્ધ મીર કાસિમ અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું હતું. સિરાજ ઉદ દૌલાને હરાવ્યા બાદ અંગ્રેજોએ મીર જાફરને નામનો નવાબ બનાવીને બધી સત્તા પોતાની પાસે રાખી હતી. મીર જાફર પછી મીર કાસિમને નવાબ બનાવ્યો, પરંતુ તે અંગ્રેજોને હેરાન કરતા 1764માં બક્સરનું યુદ્ધ થયું. આ યુદ્ધ જીતીને રોબર્ટ ક્લાઇવે પોતે બંગાળનો નવાબ બની ગયો અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થઈ. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. કઈ સાલમાં? તો ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કોણ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો? તો વોરન હેસ્ટિંગ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓની મુશ્કેલી વધી ગઈ. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ કરવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. તો ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. આ ધારા મુજબ વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ગવર્નર જનરલ કોર્નવોલિસે ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનને હરાવી કંપનીના પ્રદેશમાં વધારો કર્યો. ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજનાનો અમલ કરીને કંપનીને સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરી. 7 વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન તેણે કંપનીનો રાજ્ય વિસ્તાર બમણો કર્યો. વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી. સહાયકારી યોજના એટલે શું? સહાયકારી યોજના એટલે ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ અમલમાં મૂકેલી યોજનાને ઇતિહાસમાં
સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. સહાયકારી સૈન્ય યોજનાની શરતો. કઈ કઈ શરતો હતી? તો પહેલું, કંપનીને સરકારી તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને અપાશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજું, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓને લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. તો આ યોજના સ્વીકારનાર રાજ્યો અથવા શાસકો કયા કયા હતા? તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર વગેરે હતા. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણો પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધો. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં કંપનીએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. આમ ભારતના દેશી રાજાઓ માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં સલામતીનો અનુભવ કરાવતી આ યોજના ધીરે ધીરે રાજાઓને ગુલામીનો અનુભવ કરાવવા લાગી. દેશી રાજાઓ કાયર, નિષ્ક્રિય, વિલાસી બન્યા. તેમનું યુદ્ધ કૌશલ્ય અને શૂરવીરતા નાશ પામ્યા. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. આમ ગવર્નર જનરલ હેસ્ટિંગે ગુરખાઓ, પીઢારાઓ અને મરાઠીઓને હરાવી કંપનીની સત્તા સર્વોપરી બનાવી. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ક્યારે આવ્યો? તો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીની ખાલસા નીતિ. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી 1848માં આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીની ખાલસા નીતિ. યુદ્ધ દ્વારા ખાલસા કરેલ રાજ્યો, રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરેલા હોય તેવા રાજ્યો, ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરેલા રાજ્યો, કરજની ઉઘરાણી તળે ખાલસા કરેલા રાજ્યો અને નામમાત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા રાજ્યો. યુદ્ધ દ્વારા ખાલસા કરેલા રાજ્યો જેમાં આવશે પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મા. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરેલા હોય તેવા આવશે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. રાજા અપુત્ર અવસાન પામતા એટલે કે રાજાનો કોઈ પુત્ર ન હોય અને રાજા મૃત્યુ પામેલો હોય તો તેવા રાજ્યો. ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરેલા રાજ્ય તો એમાં આવશે અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા કરેલા રાજ્ય તો એમાં આવશે નિઝામનો વરાડ પ્રાંત અને નામમાત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરેલા રાજ્યમાં આવશે કર્ણાટક અને તાંજોર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે નંખાઈ.
ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો તેના સમયમાં પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. આમ ડેલહાઉસીએ અનેક સુધારાઓ કર્યા હોવાથી તે સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ ઓળખાય છે. તો ડેલહાઉસીએ કયા કયા સુધારાઓ કર્યા હતા? તો પહેલું, ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલવે માર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરયુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો. ત્યારબાદ કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનો સરવૈયો તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશની છેલ્લી સદીઓની દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો. તે કંપનીની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગો વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હોનહાર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. આમ કંપનીના શાસનના 100 વર્ષના શાસનકાળમાં ભારત બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ પેદા કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બનાવી ગયો. અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિ તેમજ ભેદભાવભરી વેપાર અને જકાત નીતિના કારણે ભારતીય ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો અને ગરીબો બેકાર બન્યા. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, પરંતુ અંગ્રેજી શાસનની અસરથી તે ગરીબ અને પરાધીન બન્યા હતા. બ્રિટિશ કાળ દરમિયાન ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન માર્ગો વગેરેનો પણ વિકાસ થયો. ભારતના દરિયા કિનારે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મહાબંદરો વિકસ્યા. કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી
વગેરે કુરિવાજોને દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. આમ અંગ્રેજ સરકારના વહીવટી દરમિયાન વર્તમાનપત્રોનો વિકાસ થયો. તેનાથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. અંગ્રેજી કેળવણી અને અંગ્રેજો સાથેના સંપર્કના પરિણામે ભારતમાં કેટલાક સમાજ સુધારકો પેદા થયા. તેમણે સતી પ્રથા, જન્મતા વેત દીકરીને દૂધ પીતી કરવી, દહેજ પ્રથા, બાળ લગ્ન વગેરે સામાજિક કુરિવાજો નાબૂદ કરવા અનેક કાયદા પસાર કરાવ્યા. મેકોલના પ્રયત્નોને લીધે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટી સ્થપાઈ. કન્યા કેળવણી શરૂ થઈ. અંગ્રેજી શિક્ષણ પામેલો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેણે સ્વાતંત્ર્યની લડત શરૂ કરવાનો મહત્વનો ભાગ ભજવ્યો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પહેલો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.